નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ આપની સાથે। સૌપ્રથમ અમારા દર્શક મિત્રોને નવલી નવરાત્રીની પ્રથમ નોરતાની હાર્દિક શુભકામનાઓ। હવે સમાચાર જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના સુતારવાડામાં 145 વર્ષ જૂનું માતા સામુદ્રીનું મંદિર। નવરાત્રી દરમિયાન હવન સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન। પોરબંદરની જેટી પર માલ ભરવા આવેલ એક જહાજ આગની લપેટમાં। આગ વિકરાળ બનતા જહાજને દરિયામાં મૂકી દેવાતા જહાજની જળ સમાધિ। પોરબંદરમાં પ્રજાપતિ સમાજવાડી ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ। પ્રમુખ પર જ્ઞાતિના એક સભ્ય દ્વારા હુમલો કર્યો હોવાનો વિડીયો વાયરલ। ભાટિયા અને ધોરાજી વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે મેઘમહેર। નવરાત્રીના પર્વ પર વરસાદ પડતા ગરબીના આયોજકો મુશ્કેલીમાં। આજથી નવલી નવરાત્રીની શરૂઆત થઈ છે, ત્યારે આજે આપણે દર્શન કરીશું સામુદ્રી માતાજીના મંદિરના। પોરબંદરના સુતારવાડા વિસ્તારમાં આવેલ સામુદ્રી માતાજીનું મંદિર હજારો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન છે। અહીં નવરાત્રી નિમિત્તે વિશેષ શણગાર કરાયા છે। આજથી નવરાત્રીના પાવન પર્વનો પ્રારંભ થયો છે અને વિવિધ માતાજીના મંદિરે શણગાર તેમજ દર્શન સહિતનું આયોજન કરાયું છે। ત્યારે સુતારવાડા વિસ્તારમાં આવેલ 145 વર્ષ જૂનું સામુદ્રી માતાજીનું મંદિર હજારો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન છે। હાલ નવરાત્રી નિમિત્તે અહીં દરરોજ માતાજીને અવનવા શણગાર કરવામાં આવે છે તથા અહીં દરરોજ સાંજે નાના બાળકો રાસ ગરબાની રમઝટ પણ બોલાવે છે। અહીં નવરાત્રી દરમિયાન હવન સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમ પણ યોજવામાં આવે છે। નિપુલ પોપટ, गुजरात न्यूज, पोरबंदर। मेरा नाम घनश्याम पंडित है। मैं मथुरा से यहाँ आता हूँ और सामुद्री माता का मंदिर है सुतारवाड़े में, नगर पालिका के पीछे। और नौ दुर्गा में सामुद्री माता की गरबी होती है और इसके अंदर छोटी छोटी कन्या भादरवी छठ को 145 साल पुराना ये मंदिर है। किसका कुलदेवी है? ये ब्राह्मण है, वानिया समाज की कुलदेवी है। कौन से? कंदोड़िया ब्राह्मण और वानिया लोगों की कुलदेवी है। दर्शन करने लोग काफ़ी लोग आते हैं, काफ़ी पूजा सेवा करते हैं और नवरात्रि में दर्शन भी होते हैं, गरबी भी होती है। और इस जगह भादरवी छठ को हवन कार्य सब होता है। પોરબંદરની જેટી પર માલ ભરવા આવેલ એક જહાજમાં આગ લાગી હતી। આ જહાજમાં આગ લાગતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક જેટી ખાતે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ આગ વિકરાળ બનતા જહાજને દરિયામાં મૂકી દેવામાં આવતા જળ સમાધિ લીધી હતી। પોરબંદર સુભાષનગર જેટી ખાતે લાંગરેલ અને સોમાલિયા લઈ જવા માટે ચોખા અને ખાંડ ભરેલા વહાણમાં સવારે આગ લાગી હતી। આ જહાજ જામનગરના HRM એન્ડ સન્સના હરિદર્શન હોવાનું સામે આવ્યું હતું। આ ઘટના બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક જેટી ખાતે 3 ફાયર ફાઈટર સાથે દોડી ગઈ હતી, પરંતુ આ આગ વિકરાળ હોવાથી જેટીની સુરક્ષાને લઈને આગ લાગશે તેથી વહાણને જેટીથી 1 કિલોમીટર દૂર દરિયામાં લઈ જવાયું હતું। કોસ્ટગાર્ડ દ્વારા પણ આ આગ પર કાબુ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ જહાજની અંદર ચોખા, ખાંડ તેમજ ડીઝલ ભરેલ હોવાથી ફાયર બંધ કરી દરિયા વચ્ચે વહાણ રાખી દેવામાં આવ્યું હતું, જ્યાં આગથી બળી વહાણ પાણીમાં ગરકાવ બન્યું હતું। ફાયર બ્રિગેડને આજરોજ કંટ્રોલ રૂમ ખાતે સવારે 6:40 આજુબાજુ કોલ મળેલો હતો કે જેટીમાં એક વહાણમાં આગ લાગેલી છે, જેથી તાત્કાલિક ફાયર વિભાગના એક વાહન પહોંચીને ફાયર ફાઇટિંગ શરૂ કરેલી હતી, પરંતુ આગ વધારે જણાતા અન્ય 2 વાહનો પણ ઘટના સ્થળે અમે બોલાવેલા હતા। વધુમાં વિગત એવી મળેલી છે કે વહાણ હતું તેમાં ચોખા અને ખાંડ ભરેલી હતી, જે અતિ જ્વલનશીલ હોય છે અને જેના લીધે ધુમાડાનું પ્રમાણ વધારે હતું, જેથી આ જેટીની હાઇડ્રન્ટ સિસ્ટમનો પણ ઉપયોગ કરીને અમે ફાયર ફાઇટિંગ કરેલું હતું। અને વહાણ છે પ્રાથમિક માહિતી મુજબ જામનગરની કોઈ કંપનીનું છે અને સોમાલિયા આસપાસ ક્યાંક અનલોડિંગ કરવા જવાનું હતું આજ બપોર સુધીમાં, પરંતુ આગ બનાવ બનતા અત્યારે દરિયાની વચ્ચે લઈ જવામાં આવ્યું છે, જેથી અહીંયા જેટીમાં કોઈ નુકસાન ન થાય ને આજુબાજુના વાહનને પણ કોઈ નુકસાન ન થાય। અને હાલ
આગ ચાલુ હોવાથી અત્યારે સ્ટેન્ડ બાય તરીકે અમે અહીંયા હાજર છીએ. અત્યારે આગ બુઝાવવાની કામગીરી કોણ કરી રહી છે? અત્યારે ટગબોટ જે નેવીની કોસ્ટગાર્ડની ટગબોટો હોય છે કે જે મધદરિયે ફાયર ફાઇટિંગ કરી શકે છે એ બોટો દ્વારા કરવામાં આવે છે, પરંતુ હાલ તો કંટ્રોલ બાર સ્થિતિ જવાથી તેમણે પણ ફાયર ફાઇટિંગ અત્યારે હાલ બંધ કરેલું છે, કેમ કે આમાં ડીઝલનો જથ્થો હોવાથી બ્લાસ્ટના કે ચાન્સ હોય તો ખોટી વધારે જાનહાનિ ન થાય, એટલે અત્યારે તો વેટ એન્ડ વોચ સિચ્યુએશન છે. વાણાની અંદર કોઈ ક્રૂ મેમ્બરો હતા ખરા? પ્રાથમિક માહિતી મુજબ તો સવારે અંદર જ સૂતા હતા ને પછી આવી માહિતી મળી એટલે બહાર આવી ગયા હતા, એટલે કોઈ અત્યારે જાનહાનિ થયેલ નથી. આ વહાણમાં 950 ટન ચોખા અને 100 ટન ખાંડ પોરબંદરથી ભરી અને સોમાલિયા જવાનું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નસન ટેકરી વિસ્તારમાં આવેલ સોરઠિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે વિદ્યોતેજક મંડળ વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં કાર્યક્રમ દરમિયાન પ્રમુખ પર જ્ઞાતિના એક સભ્ય દ્વારા હુમલો કર્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે. પોરબંદરના નસન ટેકરી વિસ્તારમાં આવેલ સોરઠિયા પ્રજાપતિની વાડી ખાતે સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા રવિવારે સાંજે નવા બાંધકામ થયેલ રૂમોનું લોકાર્પણ તથા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન જ્ઞાતિના પ્રમુખ સ્ટેજ પર ભાષણ આપી રહ્યા હતા, તે દરમિયાન જ્ઞાતિના એક સભ્ય દ્વારા સ્ટેજ પર આવી હુમલો કર્યો હતો. આ હુમલા અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જો કે આ અંગે હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ફાયર વિભાગ દ્વારા ચોપાટી ખાતે આયોજિત રાસોત્સવમાં ફાયર અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ફાયરના સાધનો અને ઇમરજન્સી ગેટની તપાસ હાથ ધરાઈ હતી. પોરબંદર મહાનગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા નવરાત્રી રાસોત્સવને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી, ત્યારે આ ગાઈડલાઈન અંગે પોરબંદરના ફાયર વિભાગની ટીમ દ્વારા ચોપાટી ખાતે આયોજિત રાસોત્સવના ગ્રાઉન્ડ સહિતના આયોજન અંગે તપાસ હાથ ધરાઈ હતી, જેમાં ફાયરની ટીમ દ્વારા ગાઈડલાઈન મુજબ ઇમરજન્સી ગેટ તેમજ ફાયરના સાધનો અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોરબંદરની ચોપાટી આસપાસના વિસ્તારમાં મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા ફૂટપાથ પર રહેતા પરિવારોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોરબંદરની ચોપાટી ખાતે વિવિધ સંસ્થાઓ અને સમાજ દ્વારા નવરાત્રીના રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ રાસોત્સવને લઈને ચોપાટી રોડ પર એસટી બસ સ્ટેન્ડ રોડ પર ફૂટપાથ પર રહેતા લોકોના ઝૂંપડાઓને દૂર કરવાની કાર્યવાહી પોરબંદર મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા કરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ખાસ જેલથી નસન ટેકરી સુધીના માર્ગની સાઈડમાં રેકડી રાખી વ્યવસાય કરતા રેકડી ધારકોને મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જેને લઈને રેકડી ચાલકોએ મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પોરબંદરની ખાસ જેલથી નસન ટેકરી સુધીના રોડ પર રોડની સાઈડમાં રેકડી રાખી વ્યવસાય કરતા રેકડી ચાલકોને નોટિસ આપી રેકડી દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે, જેને લઈને આજે રેકડી ચાલકો મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. અમને તંગી પેલા નોટિસ થઈ ગયા કે અમે જગ્યા ખાલી કરો, અમે ફૂટપાથ પર બેઠા, નીચે ક્યાં બેઠા કોઈ વસ્તુમાં અમે કોઈ નડતર કોઈ તમે હટાવી દેવાનું, તો છતાં અમને કંઈક અંદરના ભાગે ફૂટપાથ રાખવા તૈયાર છીએ. ત્યાં નડતર ઉપર નથી કોઈ જાતની વસ્તુનો કોઈ, તો નગરપાલિકાથી એમ કે તમે નીકળી જાઓ, તમારે જવું ક્યાં પછી આમાં ધંધો ક્યાં કરવા જાવ? અમારે કઈ નોકરી કે એવું કઈ છે તો નહીં કે અમે નોકરી જવું જોઈએ. આજે રજૂઆત કરવા અમને તમે કદાચ અમને હાવ નવું બધું કઈ નહીં, અમને દિવસ ભેગા તો બધું છે. પોરબંદરના સખી ક્લબ દ્વારા નવરાત્રી પૂર્વ સંધ્યાએ વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓપરેશન સિંદૂર અને સ્વચ્છતાનો સનેડો રજૂ કરવામાં આવ્યો હતો. પોરબંદરના સખી ક્લબ દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા દશા સોરઠિયા વંડી ખાતે નવરાત્રીની પૂર્વ સંધ્યાએ વેલકમ નવરાત્રી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ દ્વારા ખાસ ઓપરેશન સિંદૂર થીમ ઉપર રાસ રજૂ કરવામાં આવ્યો હતો. તો સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે સ્વચ્છતાનો સનેડો રાસ પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ખાસ જોડાઈ હતી. આજરોજ નવરાત્રિની પૂર્વ સંધ્યાએ આપણે લોકો સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા વેલકમ નવરાત્રિનું આયોજન કરેલું છે. આપણે જાણીએ છીએ કે મા આદ્યશક્તિનું પર્વ શક્તિ દેનારું છે, પ્રેરણા દેનારું છે અને ખૂબ જ આશીર્વાદ આપણે મળે. આગલા દિવસે અમે લોકોએ આ કાર્યક્રમ કરી અને બહેનો ગરબા લેશે. બહેનોએ જુદા જુદા માતાજીના સ્વરૂપ પણ ધારણ કરેલા છે, જુદી જુદી કોમ્પિટિશન પણ કરેલી છે
અને આપણે પ્રિન્સે મિસિસ સખી, મિસ સખી જેવા ઇનામો પણ રાખ્યા છે. ટોપ 10 બહેનોને પણ ઇનામોથી નવાજીત કરવામાં આવશે. અને બીજું કે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જન્મદિવસનું પખવાડિયું ઉજવી રહ્યા છીએ, ત્યારે ઓપરેશન સિંદૂરનું દેશભક્તિના ગીત સાથે બહેનો સાફા ધારણ કરી અને એક શૌર્ય રાસ પણ કરવાના છીએ. આ કાર્યક્રમ સાથે મહિલાઓ ગરબા શણગાર અને આરતીની થાળી શણગાર હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ડાન્સ માસ્ટર એકેડેમી દ્વારા નવલી નવરાત્રીની પૂર્વ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભાર્ગવવાડાના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા રમતગમત અધિકારી પ્રવીણાબેન પાંડાવદરા, પોરબંદર તબીબી જગતના ભીષ્મ પિતામહ ગણાતા ડોક્ટર સુરેશ ગાંધી, ડોક્ટર અરુણ શાહ, સામાજિક સંસ્થાઓના અગ્રણી લાખણજીભાઈ ગોરાણીયા, નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટના હેડ વજુભાઈ ગોરાણીયા, લાયન્સ ક્લબના પ્રમુખ અજયભાઈ દત્તાણી, લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ નિધિબેન શાહ, રોટ્રેક ક્લબના અગ્રણી ચિરાગભાઈ કારિયા તેમજ અન્ય મહાનુભાવોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેમાં ખ્યાતનામ ગાયક જીત કેશવાલા અને વિજય ઓડેદરાએ ધૂમ મચાવી હતી અને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મુસ્લિમ સમાજની કાબાવલિયા જમાત મોટીની ચૂંટણી ઘણા સમયથી થઈ ન હોવાથી વિવાદ સર્જાય તેમ હતો, જે મામલે સુન્ની અંજુમને ઇસ્લામના આગેવાનોએ દરમિયાનગીરી કરતા ચૂંટણીનું આયોજન કરાયું હતું, પરંતુ પ્રમુખ પદની જવાબદારી માટે એક જ અગ્રણી આગળ આવતા તેઓને બિનહરીફ જાહેર કરાયા છે. પોરબંદરમાં મુસ્લિમ સમાજની નાની મોટી અનેક જમાતો આવેલી છે, જેમાં કાબાવલિયા જમાત મોટીની ચૂંટણી ઘણા વર્ષોથી થઈ ન હોવાથી વિવાદ સર્જાય તેમ હતો. ખાસ કરીને સમાજના યુવાનોમાં ચૂંટણી ન થતા નારાજગી જોવા મળતી હતી, જે મામલે જમાતના યુવાનોએ મુસ્લિમ સમાજની સર્વોચ્ચ સંસ્થા સુન્ની અંજુમન ઇસ્લામનો સંપર્ક કર્યો હતો. આથી અંજુમને ઇસ્લામના આગેવાનોએ ખૂબ જહેમત ઉઠાવી કોઈ વિવાદ કે કોઈને મનદુખ ન સર્જાય તે રીતે કાર્યવાહી હાથ ધરી હતી અને ગત ગુરુવારે રાત્રે અંજુમને ઇસ્લામના આગેવાનોની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાબાવલિયા જમાત મોટીની ચૂંટણી કરવાને લઈને મહત્વની ચર્ચાઓ કરાઈ હતી અને તે સમયે પ્રમુખ પદના દાવેદાર ઇબ્રાહીમભાઈ સુલેમાન મુકાદમનું નામ સર્વસંમતિથી નક્કી કરાયું હતું, પરંતુ અન્ય કોઈને પણ ચૂંટણી લડવી હોય તો તે માટે રવિવાર સુધીનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ ઇબ્રાહીમભાઈ સામે અન્ય કોઈ ઉમેદવાર ચૂંટણી લડવા આગળ ન આવતા ઇબ્રાહીમભાઈ અને તેઓની પેનલના 11 સભ્યોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. સમસ્ત કાબાવલિયા જમાત નો ઘણા સમયથી રજૂઆત હતી કે ચૂંટણી કરાવી એ માટે કાબાવલિયા જમાતના યુવાનો અગ્રણીઓએ ઘણી વખત અંજુમન ઇસ્લામ પોરબંદરનો સંપર્ક કરી બિનવિવાદિત અને સુખદ રીતે ચૂંટણી કરવા માટે પ્રયત્ન કરવા માટે અમને ઘણી રજૂઆતો કરી. એના માટે અંજુમન ઇસ્લામના હોદ્દેદારો દ્વારા અવારનવાર એમના જે કંઈ પદાધિકારીઓને સમજાવ્યા ને ઘણી બધી ગ્રુપ મિટિંગો કરી. ગઈ તારીખ 18/9/2025 રોજ કાબાવલિયા જમાતની જનરલ બોર્ડની મિટિંગ રાખેલ, જે મિટિંગની અંદર સર્વાનુમતે બિનહરીફ તરીકે સમસ્ત કાબાવલિયા જમાત પોરબંદરના પ્રમુખ તરીકે ઇબ્રાહીમભાઈ સુલેમાનભાઈ મુકાદમે ને પ્રમુખ તરીકે નક્કી કરવામાં આવેલ. પણ ઇબ્રાહીમભાઈએ બહુ મોટું દિલ રાખી જણાવેલ કે અમારા કાબાવલિયા જમાતના મોટાભાગના લોકો પોખા તથા મચ્છીના વ્યવસાય સાથે સંકળાયેલા હોય તો આમાં હાજર રહી શક્યા નથી, જેથી 2 થી 3 દિવસનો વધુ સમય આપો કે કોઈને ઉમેદવારી કરવી હોય તો તે કરી શકે. જેથી અમે આજે 21/9/2025 સુધી ઉમેદવારી કરવા માટે સમય રાખેલ હતો, પરંતુ કોઈ પણ વ્યક્તિએ કાબાવલિયા જમાતના કોઈ પણ વ્યક્તિએ અત્યાર સુધી ઉમેદવારી કરેલ નથી, જેથી અમોને જે સમસ્ત કાબાવલિયા જમાત દ્વારા ચૂંટણી કરાવવાની જે જવાબદારી અંજુમન ઇસ્લામને આપવામાં આવેલ હતી, જે જવાબદારીની રૂએ અમે આજે રોજ ઇબ્રાહીમભાઈ સુલેમાનભાઈ મુકાદમને સમસ્ત કાબાવલિયા જમાતના પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરીએ છીએ. પ્રમુખ તરીકે સમાજના તમામ આપણે પોરબંદર કાબાવલિયા સમાજના ભાઈઓને ખાસ ખુશીથી જાણવાનું કે તમને જે આ અમારી પર ભરોસો મૂક્યો, તમે જે અમને એક આ મોકો આપ્યો, ઇન્શાઅલ્લાહ હંમેશા રાત દિવસ જોયા વગર સમાજનું કામ અમે અથવા અમે અને અમારી પેનલ કરશું. પણ બધાને ખાસ કરીને એક વસ્તુ કહેવામાં આવે છે કે કોઈ પણ વસ્તુ આજે જે આપણે કરી રહ્યા છીએ એમાં કાયદો અને ખાસ કરીને જે નાની જમાત આપણે જે અલગ થઈ છે
બરોબર છે. આ અત્યારે અંજુમનના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જે નાની જમાત અલગ થઈ છે, કોઈ પણ કારણોસર અલગ થઈ છે એ અમને નથી ખબર, પણ અમે જે નવી બોડી બની અમારા પ્રમુખ સાહેબ અને અમારી જે પેનલ છે એ વતી હું ખાસ જાહેર કરવા માંગુ છું કે અમારા સમાજથી અમારો કોઈ પણ સામાજિક વ્યક્તિ છે એ અમારેથી અલગ નથી. એને બધાને અમે ખાસ કરીને કહે છે કે તમે આ અમારી સમાજ સાથે જ છે ને હંમેશા અમે પણ તમારી સાથે, તમે પણ અમારી સાથે રહ્યો, આપણેથી કોઈ અલગ નથી. અસ્સલામ વાલેકુમ. નવનિયુક્ત ટીમે સમાજને વધુને વધુ વિકાસના પંથે લઈ જવા ખાતરી આપી હતી. ચૂંટણી પ્રક્રિયા સમયે સુન્ની અંજુમને ઇસ્લામના હોદ્દેદારો પણ ખાસ હાજર રહ્યા હતા અને તમામ કામગીરી શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 27મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વામિનારાયણ ગુરુકુળ નર્સિંગ કોલેજ ખાતે કરવામાં આવેલ આ આયોજનમાં કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ જતીનભાઈ હાથીએ પોતાના પ્રાસંગિક પ્રવચનોમાં પધારેલા આમંત્રિત મહેમાનોને આવકાર આપ્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અમોને હંમેશા આપ સર્વે તરફથી સહકાર મળતો જ રહ્યો છે અને ભવિષ્યમાં પણ તેવો જ સહકાર મળતો રહેશે તેવી આશા રાખું છું. તેઓએ મળેલા સહકાર બદલ આભારની લાગણી પણ વ્યક્ત કરી. આ સભાના અતિથિ વિશેષ પદે બિરાજમાન મહાનુભાવોમાં પરમ પૂજ્ય ગૌસ્વામી 108 વસંતકુમાર મહારાજ, પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશ દાસજી, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, ચેતનાબેન તિવારી, કમિશનર H.J. પ્રજાપતિ, DDO ચૌધરી તથા RSC જીતેન્દ્રભાઈ બીવદર સહિતનાઓનું સ્વાગત ડિસ્ટ્રિક્ટ ચેમ્બર દ્વારા કરવામાં આવ્યું હતું. નવા વર્ષ 2025-26 માટે પ્રમુખની વરણી માટેની દરખાસ્તમાં TK કારિયાના નામની દરખાસ્ત અનિલભાઈ કારિયાએ રજૂ કરી હતી. આ દરખાસ્તને પૂર્વ પ્રમુખ પદુભાઈ રાયચુરાએ ટેકો આપ્યો હતો. TK કારિયાએ પોતાને પ્રમુખ તરીકે નિયુક્ત કરવા બદલ સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી. નવા વર્ષ 2025-26 માટેના યુવા ચેમ્બરના પ્રમુખ તરીકે સુમિતભાઈ સલેટના નામની જાહેરાત ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ TK કારિયા દ્વારા કરવામાં આવી હતી તથા નવનિયુક્ત યુવા પ્રમુખને પુષ્પગુચ્છથી TK કારિયાએ આવકાર્યા. તેમજ યુવા ચેમ્બરના નવનિયુક્ત પ્રમુખે તેને પ્રમુખ તરીકે પસંદ કરવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો અને ડિસ્ટ્રિક્ટ ચેમ્બરને આગળ વધારવા પોતાનાથી થતા તમામ પ્રયત્નો કરશે તેવી ખાતરી આપી હતી. કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ચેમ્બરની વાર્ષિક પ્રવૃત્તિનો અહેવાલ અને ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના કારોબારી સભ્યોની માહિતી ઓન સ્ક્રીન રજૂ કરવામાં આવી હતી. તેમજ શહેરના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડોક્ટર સુરેશભાઈ ગાંધી, ડોક્ટર જનાર્દન જોશી, ડોક્ટર અશોક ગોહેલ, ડોક્ટર અનિલભાઈ દેવાણી, પંકજભાઈ મજીઠિયા, પવનભાઈ શિયાળ, પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના જિગ્નેશભાઈ કારિયા, આકાશભાઈ વિઠલાણી તેમજ આજકાલ દૈનિક સમાચાર પત્રમાંથી પાર્થભાઈ જોશી અને ખબર જગત સમાચાર પત્રમાંથી જયેશભાઈ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેમાં કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામના આસપાસના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું, જેમાં ભાટિયામાં ધીમી ધારે વરસાદ શરૂ થતા નવરાત્રીના આયોજનમાં વિઘ્ન ઊભું થયું હતું, તો આયોજકો વરસાદને લઈને મુશ્કેલીમાં મુકાયા હતા. પોરબંદરમાં શ્રી વિદ્યાર્થી પરિવાર એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને રોટરેક ક્લબ દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહી લોકોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. પોરબંદરની ચોપાટી ખાતે શીતળ ચાંદનીના સાનિધ્યમાં શ્રી વિદ્યાર્થી પરિવાર એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને રોટરેક ક્લબ દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન થયું હતું. છેલ્લા 12 વર્ષથી આ આયોજન કરવામાં આવે છે, ત્યારે લિયો પાયોનિયરના ગ્રાઉન્ડમાં વેલકમ નવરાત્રીમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જનકાર ઓર્કેસ્ટ્રાના મૌલિક થાનકી, સોનલ વાઘેલા અને ઇરફાન મીરના સૂરના સથવારે આ હજારો લોકો ઝૂમી ઉઠ્યા હતા. તો આ કાર્યક્રમમાં રાસ ગરબાની વિવિધ સ્પર્ધાઓ પણ યોજાઈ હતી, જેમાં વિજેતા બનેલ ખેલૈયાઓને ટીવી અને સાયકલ સહિતના કિંમતી ઇનામો પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન હિતેશભાઈ કારિયાએ સંભાળ્યું હતું. તો આ વન ડે રાસોત્સવ કાર્યક્રમમાં ચિરાગભાઈ કારિયા, કેતનભાઈ કોટિયા, સુરજભાઈ મસાણી, મહેશભાઈ મોતીવરસ, ડોક્ટર બંસરી મદલાણી, ખુશી ઠકરાર, મયુરી કારિયા, અંકિતા ઘેડિયા અને રોટરેક ક્લબના પ્રમુખ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
ધોરાજી શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેમાં ધોરાજીના સ્ટેશન રોડ, શાક માર્કેટ રોડ, અવેડા ચોક, ગેલેક્સી ચોક અને જમનાવાડ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. પ્રથમ નોરતે વરસાદ શરૂ થતા ગરબી આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા હતા. તો સતત વરસાદી વાતાવરણને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આજથી નવલી નવરાત્રીની શરૂઆત થઈ છે, ત્યારે પોરબંદરમાં પ્રાચીન અને અર્વાચીન ગરબાઓની રમઝટ બોલશે. ત્યારે આવા નવરાત્રીના આયોજનમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ખાસ કરીને મહિલા અને યુવતીઓની પજવણી ન થાય તે માટે પોલીસ પણ સજ્જ બની ગઈ છે, જેમાં પોલીસની સી ટીમ કાર્યરત રહેશે, જે અંગે ડીવાયએસપી ઋતુ રાબાએ માહિતી આપી હતી. આવતીકાલથી નવરાત્રીનો શુભારંભ થવા જઈ રહ્યો છે. પોરબંદર વાસીઓ સિટીમાં જે 6 મોટા ગરબાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, એ તમામ મોટા ગરબાઓમાં પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક વતી તમામ 6 મોટા ગરબાઓમાં તમામ જગ્યાએ પીઆઈ અથવા પીએસઆઈની નિમણૂક કરી દેવામાં આવી છે. આ સિવાય એમને જોઈતો સ્ટાફ પ્રોવાઈડ કરવામાં આવ્યો છે. ટ્રાફિક મેનેજમેન્ટ માટે તમામ મોટા ગરબાઓમાં એમના સ્વયંસેવકોની સાથે મદદમાં ટીઆરબી પણ આપવામાં આવ્યો છે. સ્પેશિયલ ટ્રાફિક કંટ્રોલ અને પાર્કિંગ માટે પીએસઆઈની નિમણૂક કરવામાં આવી છે. ગરબાઓ ચાલુ હોય એ દરમિયાન બાળાઓ, બહેનો, દીકરીઓ એમની છેડતી ના થાય એ માટે એક સ્પેશિયલ સી ટીમની નિમણૂક કરવામાં આવી છે. સી ટીમમાં 8 બહેનો રહેશે. એ લોકો યુનિફોર્મમાં પણ હોઈ શકે, ગરબા જેવા પહેરવેશમાં પણ હોઈ શકે, અને એની આજુબાજુ જો કોઈ પણ એમને કોઈ આવારા તત્વો દેખાય કે જે બહેનો, દીકરીઓ કે નાની બાળાઓ ને હેરાન કે રંજાડ કરતા હોય તો તાત્કાલિક સી ટીમ દ્વારા એક્શન લેવામાં આવશે. હાલ સિટીમાં નાના મોટા થઈ અને કુલ 70 ઉપર ગરબાઓનું આયોજન છે. નાના ગરબાઓમાં પણ, નાની તમામ ગરબીઓમાં પણ પોલીસ આઈધર પેટ્રોલિંગ વાહન મારફતે અથવા તો હોમગાર્ડ, જીઆરડી અને અન્ય પોલીસ મદદમાં રહીને તમામ જગ્યાએ પોલીસે એવી ટ્રાય કરી છે કે એ બંદોબસ્ત આપી શકે. મારી પોરબંદરની જનતાને ખાસ વિનંતી છે કે આપ જે કંઈ પણ જગ્યાએ હોય ત્યાં કોઈ પણ આપને પોલીસને લગત નાની મોટી પણ અગવડતા હોય તો અમને તાત્કાલિક સંપર્ક સાધશો. તમારે તમામ સ્ટાફ જ્યાં સુધી ગરબા સંપૂર્ણ રીતે પૂરા ના થઈ જાય અને તમામ વ્યક્તિઓ એમની ઘરે ના પહોંચી જાય ત્યાં સુધી અમે ઓન ફિલ્ડ જ રહીશું. બીજી મારી જે ઘરેથી બહેનો આવે છે એમને ખાસ સૂચના છે કે આપના ઘરે કોઈ પણ કિંમતી વસ્તુઓ હોય તો ખાસ એમને બેંકમાં રાખો, એવી મારી ખાસ આપને આગ્રહ છે. અને આપના ઘરની આજુબાજુ જો કાંઈ પણ આપને એવું કોઈ શંકાસ્પદ લાગે તો અમને તાત્કાલિક જાણ કરો. આ વખતે તમામ જે 6 મોટા ગરબા છે એમને પહેલાં તો પાર્કિંગની વ્યવસ્થા અમે એમની પાસેથી લેખિતમાં લીધી છે કે એમની પાસે પાર્કિંગનું શું આયોજન છે. બીજું, એમના સ્વયંસેવકો તો પાર્કિંગમાં રાખવાના રહેશે. આ ઉપરાંત એમને અમે મદદમાં ટ્રાફિકના ટીઆરબીના જવાનો આપેલા છે. શહેરના જે મુખ્ય ચોક કહેવાય છે જ્યાં 6 ગરબાનું ટ્રાફિક હોય છે, ટીપોય ચોક, ત્યાં સ્પેશિયલ ટ્રાફિક માટે ટીઆરબીના જવાન, 4 ટ્રાફિક પોલીસ અને 4 ટીઆરબી આપવામાં આવે છે. આમ તો પોલીસ તમામ જગ્યાએ બંદોબસ્તમાં છે. મોટાભાગની જવાબદારી પોલીસની જ રહેશે. આમ છતાં કોઈ પણ બેન દીકરીઓને એવું લાગે છે કે એ જાહેરમાં આવીને નથી કહી શકતી અથવા તો અમુક રીતે બોલી નથી શકતી, તો ત્યાં અમારી સી ટીમ કેઝ્યુઅલમાં પણ હશે, યુનિફોર્મમાં હશે, એમને અપ્રોચ કરીને એ કહી શકે છે. આગળની તમામ જવાબદારી એમની. રાણાવાવ પોલીસ મથકમાં વ્યાજખોરી અને બળજબરીથી પૈસા કઢાવી લેવા અંગે એક ગુનો નોંધાયો હતો, જેમાં પોલીસે આ કેસ મામલે રાણાબોરડી ગામના પૂંજા ભૂરા મોરી નામના શખ્સને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના સુતારવાડામાં 145 વર્ષ જૂનું માતા સામુદ્રીનું મંદિર. નવરાત્રી દરમિયાન હવન સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન.
પોરબંદરની જેટી પર માલ ભરવા આવેલ એક જહાજ આગની લપેટમાં. આગ વિકરાળ બનતા જહાજને દરિયામાં મૂકી દેવાતા જહાજની જળ સમાધિ. પોરબંદરમાં પ્રજાપતિ સમાજવાડી ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ. પ્રમુખ પર જ્ઞાતિના એક સભ્ય દ્વારા હુમલો કર્યો હોવાનો વિડીયો વાયરલ. ભાટિયા અને ધોરાજી વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે મેઘમહેર. નવરાત્રીના પર્વ પર વરસાદ પડતા ગરબીના આયોજકો મુશ્કેલીમાં. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.